વડાપ્રધાનના વડોદરા આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન. કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. આગામી 11 મેના રોજ સરદારધામ ભવનના લોકાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આવવાના છે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભમાં દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળો, રૂટ વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બને તે માટે વિવિધ એજન્સીઓ સાથે સંકલન સાધી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનરે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના આગમન દરમિયાન શહેરના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને દરેક સ્થળે સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવશે. ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાના 11મી અને મુલાકાત અનુસંધાને કેટલાક ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશનના મુદ્દાઓ છે તે અંગે આજે આપણે વિગતવારના ચર્ચા કરી છે અને આ ચર્ચા મુજબ ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓ કરીને 11મીએ યોજનારા કાર્યક્રમ સફળ થાય તે દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે. સુરક્ષા સાથે સાથે જે અન્ય વિભાગો, ખાસ કરીને જીએસઆરટીસી, વિટકોસ, રેવન્યુ, વીએમસી, એમના સાથે આપણા વ્હીકલ મુવમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વગેરે અંગે પણ આપણે ચર્ચા કરવાના હતા. આજે આ અંગે કરી છે અને અન્ય વિગતવાર જે સુરક્ષા સંબંધિત પ્રશ્નો છે બપોરે તમને સ્થળ ઉપર બતાવીશું.